શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 16 એવું કહેવાય છે કે નિરાકાર વહ રામ હૈ, સમરી શકે ના કોઈ, જો ચાહે આકારયુત તો પ્રત્યક્ષ ગુરુ ઓર સંત. ભગવાન તો નિરાકાર છે, કોણ એનું સ્મરણ કરાય નિરાકારનું? પણ જો તારે આકારવાળાનું ધ્યાન કરવું હોય તો ગુરુ અથવા સંત, સાક્ષાત ધરતી પરના હરતા ફરતા ભગવાન. એવા સાચા સંતના દર્શન થાય તો બેડો પાર. કબીરજીએ તો ત્યાં સુધી લખ્યું, રામ બુલાવા ભેજિયા. અંતકાળની એમની દોહરો છે. રામ બુલાવા ભેજિયા, મેરે નયનન આયા રોય, જો સુખ સાધુ સંત મેં સો વૈકુંઠ ના હોય. સાધુના સંગમાં જે, સંતના સંગમાં જે આનંદ હોય, વૈકુંઠમાં એવો આનંદ નથી હોતો. આવું કબીરજીએ કીધું. પણ એવા સંત મળવા દુર્લભ, મળે તો ઓળખવા દુર્લભ, ઓળખાય તો સાન્નિધ્ય પ્રાપ્ત થવું દુર્લભ, અને સાન્નિધ્ય પ્રાપ્ત થાય તો એમને જીરવવા દુર્લભ. અને આ બધું થઈ જાય તો એ જ જન્મ બેડો પાર. આ સાંઈખેડાના આ કેશવાનંદજી ધૂણીવાળા દાદા તરીકે ઓળખાતા હતા. એમાં અલગારી સંત હતા. એકદમ શરીર ઉપર કશું વસ્ત્ર જ નહોતા પહેરતા, સાવ દિગંબર. સાંઈખેડામાં એક ધૂણો હોય ને એની પાસે આખો દિવસ બેસી રહ્યા ઊભા પગે. અને ખાવા પીવાની, પહેરવાડોની કોઈ પરવા નહીં. મધરાતે 2-3 વાગે ત્યાંથી ધૂણા પાસેથી ઊભા થાય એના આંટા મારી આવે. એ વખતે કોઈ એમના મોઢામાં 2-4 કોળિયા મૂકે તો ખાય, નહીં તો આખો દિવસ કશું જ નહીં. પછી દૈહિક કોઈ ક્રિયા જ નહીં. એમને માનનારો બહુ મોટો વર્ગ આજે પણ છે. એકવાર એક શેઠિયો તો અહીંયા આવ્યો, મોટી શાલ કાશ્મીરથી લઈ આવ્યો છે, એકદમ ગરમ શાલ, મોંઘા ભાવની. ઠંડીના દાડા મહારાજને ઉડાડીએ આવ્યો. શાલની ઘડી ખોલી દાદાને પહેરાવી દીધી. દાદાએ શાલ ખભા પરથી ઉતારી, ડૂસો વાળીને નાખી દીધી, હળગાઈ દીધી, ભડભડ હળગી ગઈ. પેલા શેઠિયાને થયું, આ ભાવાઓને કિંમત છે કંઈ? કેટલા મોંઘા ભાવની શાલ લાવ્યો અને હળગાઈ દીધી. કોઈ ગરીબને આપી હોત તો બચારાની ટાળ દૂર થાત. નહોતી જોઈતી તો કોઈ ગરીબને આપી હતી, હળગાઈ દેવાતી હશે. એના મનમાં જરા રોષ આવી ગયો. એટલે વખતે દાદાએ બૂમ પાડી, મોડા રે, મોડા રે. એટલે આપણે કેવલાનંદજી, હા, કે એ આ ધૂણીવાળા દાદાને પોતાના ગુરુ માનતા હતા. મોડા રે, બોલો આવ્યો. એ ચાવી કા ઝુમખા લે, અંદર કબાટ है, ખોલ. એમાં વચ્ચેની એમાં ખાનામાંથી શાલની થપ્પી છે, એમાં ઉપરવાળી શાલ લઈ આવે. બોડાને થયું, કબાટ કઈથી આવ્યા આશ્રમમાં? કોઈ દાડો આપણે તો જોયા નથી. પણ ચાલીને કહ્યું, કબાટ દેખાયું જ તારી, આ કબાટ કઈથી આવ્યું? ખોલી તો અંદર શાલની થપ્પીઓની થપ્પીઓ. હું મારા બાપરે આટલી બધી શાલ છે ને મને ટાઢે મારે છે, લંગોટી પર ફેરવે છે મને. હવે આ જાય ને પછી આજે રાત્રે શાલ 2 કાઢી લઉં, એક ઓઢવાની અને એક પાથરવાની. આવો વિચાર કરતાં કરતાં ઉપરની શાલ લઈને દાદાને આપી. દાદાએ પેલાને શેઠિયાને કહ્યું, લે તેરી શાલ પકડ. પેલા એની તો આંખો જ પહોળી થઈ ગઈ. જે શાલ એણે આપેલી એ જ બ્રાન્ડ, એ જ એની ઉપરનો સિક્કો, પેલું લેબલ ચોંટાડ્યું હોય ને એક્ઝેક્ટ એ જ શાલ, બધી જ રીતની. પ્લાન થયું, મારા બાપરે, આ તો ગજબનું કરી નાખ્યું. આ જે શાલને હળગાઈ નાખેલી એ શાલ પાછી હમણાં કાઢી આપી કે. પેલો બહુ પસ્તાયો, આંખમાંથી આંસુ આવી ગયા. દાદા, મેં તમને સામાન્ય મામૂલી સમજી બેઠો, તમારા સામર્થ્યને ઓળખ્યું નહીં. સંત કે, દાદા કે, લે જા, પ્રસાદ હે, પ્રસાદ લે જા. પેલા પ્રસાદ તરીકે શાલ પાછી આપી દીધી. જા મોજ કર. શેઠ ગયો. પછી મોડકાએ વિચાર કર્યો કે આજે રાત્રે દાદા ઉઠે ને એટલે આપણે શાલ 2 કાઢવીશ. પણ ઊભો થયો ને તો દાદાના પેલા ગાદી પર બેસતા હતા, અહીંયા ચાવીનો ઝુમખોય નહીં, અંદર જાય તો કબાટે નહીં, શાલે નહીં, કશું નહીં. જેવું હતું એવું ને એવું જ પાછું. આવા સામર્થ્યવાન હતા એ. એકવાર એક શેઠિયો આવ્યો, કડકડતી નોટોનું બંડલ લઈને, બેંકમાંથી જ ઉપાડેલી, પેલી દિવાળી પર ઉપાડે ને બધા, આમ ચકચકતી નોટો હતી. 2 બંડલ થપ્પી કાઢી દાદાને ચરણમાં મૂકી દીધી. દાદાએ હાથમાં લીધી, આમ તેમ આમ ફેરવીને જોઈને થોડીને નાખીને હળગાઈ દીધી. પેલા શેઠિયાને થયું, આ ભાવાને શું અક્કલ હોય, આટલા બધા નોટોની થપ્પી આવી રીતના હળગાઈ દેવાતી હશે કે છે કે. શેઠનું મોઢું પડી ગયું. દાદાએ કીધું, મોડા રે. મોડો તો આવ્યો. દાદા કે, મારી ગાદીની નીચે નોટોની થપ્પીઓ ગોઠવી છે, એમાંથી 2 થપ્પી લઈ આવે. પેલા તો ગાદી ઊંચી કરી
તો નોટોની થપ્પીઓ તો આમ સરસ પાથરેલી એકદમ, અને તો ઓહો આ તો લાઈન બંધ, નોટોની થપ્પીઓ પડી છે ને માર્યા. કેળા ખાઈને દાડા કાઢવાના, કેટલા રૂપિયા હશે કોણ જાણે. ત્યાં તો બૂમ પાડી દાદાએ બી, એ મોડા રે, એ આવ્યો જા પેલી 2 નોટની થપ્પીઓ લઈ આવી ત્યાંથી. પેલો તો 2 થપ્પી લઈ આવ્યો ત્યાંથી. દાદાએ હાથમાં લીધું, પેલા શેઠને કીધું લે તારી નોટો ગણી લે કે છે. પેલા એ નોટોની થપ્પી હાથમાં જોયું તો જે નંબર બેંકમાંથી ઉપાડેલા ને એ જ નંબરની થપ્પી નીકળી. પેલાને આપી દીધી શેઠના હાથમાં. પેલો તો દાદાના ચરણમાં પડ્યો, આંખમાં આંસુ આવી ગયા. ક્ષમા કરો દાદા, ક્ષમા કરો દાદા. દાદા કે જા નોટ પ્રસાદ હે લે જા. શેઠ રાજી થઈ ગયો. એ અર્થમાં એક સરકારી હાકેમ હતો ને એને કોઈ ચઢાયો કે આ નાગો બેસી રહે છે બધો, અને હાવ બીભત્સ આવું બધું વર્તન કરે છે, કંઈ અક્કલ નથી કહે છે કે એને ગમે તેમ એને ભરમાવેલો. પેલા કેટલા એ ભરમાય છે ને, સરકારી હાકેમ આવી રીતના ભરમાયો. એને થયું બધાએ કીધું આ તો અનાચાર ફેલાવે છે અહીંયા આગળ બધો, અને ગાળો બોલે છે ગમે તેવું વર્તન કરે છે, એને બરાબર સીધો કરી દે. તે હાકેમ હાથમાં બંદૂક લીધી અને મારવા માટે આવ્યો. આજે એને ભડાકે દઈ દો, આ સાધુ સમજે છે હું એના મનમાં. અને પેલો આવ્યો ને તો દાદાએ તો દોઢ જોખવા જ માંડી એક પછી એક, અને કે મને મારવા આવ્યો છે, બંદૂક લઈને આવ્યો છે, છોડ ગોળી છોડ, માર દે મુજે. તો ઘોડો દબાવવા જાય ને તો ઘોડો દબાય જ નહીં, જાણે બગડી જ ગઈ. પેલી ચાઇના મેડ હોય ને એવી થઈ ગઈ, ચાઇનીઝ બંદૂક થઈ ગઈ એની. અને પડી બંદૂક હાથમાંથી. એ હમાણો પેલો બંદૂક લાવનારો હાકેમ હોવ પડ્યો, ગુલાટ ખાઈ ગયો તો અહીંયા આગળ. પણ જેવી ગુલાટ ખાધી એવું એના કમરમાં દુખાવો ભયંકર, તો દુખાવો મટી ગયો. હાકેમને થયું કે આ તો બહુ સિદ્ધ પુરુષ છે. પછી પગમાં પડ્યો અને એમના દર્શન કરવા, અને આ કેશવાનંદજી એમના દર્શન કરવા માટે પછી બાપજીને ઈચ્છા થયેલી કે એમના દર્શન કરું, આશીર્વાદ લઈને પછી હિમાલયમાં કે જ્યાં જવું હશે ત્યાં પછીથી જઈશું. આવો વિચાર કરીને સાંઈ ખેડા આવ્યા. ઉનાળાના દિવસો, એટલું બધું માણસ કીડિયારું ઉભરાયેલું, વેકેશન એટલે પૂછવાનું જ નહીં, બધા જ હોય ત્યાં. અને દુકાનો બધી, પ્રસાદ ને હાર ફળ ફૂલ ને બધી નહીં. બાપજી પાસે વખતે એક જ કેરી ખરીદાય એટલા પૈસા હતા. એક કેરી એમણે ખરીદી, પૈસા પૂરા થઈ ગયા. એ વખતે એમની પાસે ઘડિયાળ હતું. જતી વખતે પૈસા નહોતા, તે ઘડિયાળ એમણે જોડે એક સરદારજી હતો, એને વખતે વેચી દીધું. એ જમાનામાં 30 રૂપિયા એમને મળેલા એ ઘડિયાળના. અને પ્રવાસમાં પૂરા થઈ ગયા, છેલ્લો પૈસા વધેલા, એમાંથી છેલ્લી કેરી લીધી અને લાઇનમાં ઊભા રહ્યા. બાપજી પણ બીજા બધા પણ લાઇનમાં ઊભા રહે વારા ફરતી, કોઈ ઓળખે નહીં બાપજીને. પછી એમાં ત્યાં કેટલાક પાછા એજન્ટો ફરે. હા કે બધા દૂરથી મોંઘા ભાવનો પ્રસાદ લાવે ને તો એજન્ટો કે ત્યાં આપશો ને તો ધૂણીમાં નાખીને હળગાવી દેશે, લાવો એમ તમને દૂરથી ધરાઈ આપીએ, અડધો તમારો ને અડધો અમારો, અડધું કરી નાખે તો એ અડધમ ને મેં અડધમ. આવું જલસા આવું બધું ચાલે તો અહીંયા આવું. એટલે કેટલાકને પ્રસાદ જોઈતો હોય ને એટલે દૂરથી ધરાવે, પણ કેટલાક નજીક જઈને આપે ને તો દાદા તો ધૂણીમાં જ બધું નાખી દે. જે આવ્યું તે પ્રસાદ હોય, વસ્ત્ર હોય, ગમે ત્યારે બધું પ્રસાદ ધૂણીમાં જ. થોડી વારમાં આગળ એ સ્વાહા. બાપજીનો વારો આવ્યો, કેરી હતી ને દાદાના ચરણમાં મૂકવા જાય ને, હજુ મૂકતા પહેલાં તો દાદા એમના હાથમાંથી ઝૂંટવી લીધી અને બેઠા બેઠા ખાઈ ગઈ આખી કેરી. બાપજીને થયું ચલો આપણી કેરી તો પ્રસાદ સ્વીકાર્યો છે, સંતને ઓળખે ને, એમને ખબર હતી આ કોણ છે તે, એટલે પોતે એમના હાથમાંથી કેરી લઈ. બાકી રાત્રે 2-4 કોળિયાથી વધારે ખાતા નહોતા, કોઈ ખવડાવે તો. આખો દિવસ તો કશું મોઢામાં મૂકે નહીં, પણ આખી કેરી ખાઈ ગયા. બાપજીને દેખતા બાપજીને હિંમત આવી ગઈ કે બસ આપણો સ્વીકાર કર્યો છે. પછી વિચારતો કે બધાને દેખતા વાતો તો હરખી થાય નહીં, એકાંતમાં ક્યારે મળે. તપાસ કરી તો ખબર પડી કે એમનો એક શિષ્ય હતો છોટે દાદા કરીને, એના બધા છોટે દાદા કહે. તો કીધું તમે એને પૂછો, એના થ્રુ આ દાદા જોડે મુલાકાત થાય. તો બાપજી છોટે દાદાને મળવા ગયા ને તો ખાટલામાં લાંબો થઈને હોઈ ગયેલો, ઘસાડો ઊંઘે. એ થયું કે આ પૂછ્યું કે આ ક્યારે ઉઠશે, કંઈક ઠેકાણું નહીં આનું ઉઠવાનું, કે બધા કહે આ તો ગમે ત્યારે ઉઠે. આવી રીતના વાત થઈ. બાપજીને થયું આ મળવું કેવી રીતના, અમને મળ્યા સિવાય તો જવું નથી, સિદ્ધ પુરુષ તો છે જ, અંતર્યામી છે. મધરાતે જ્યારે બધું સુમસાન થયું, બધું કીડિયારું બધું ઘેરાઈ ગયું, એકલા દાદા રહ્યા. પછી ધીમે રહીને દાદા ત્યાંથી ઊભા થયા. અને બાપજી પછી એમને થયું કે આ મોકો સરસ છે એમની જોડે વાત કરવા. પેલા સરદારજી જોડે હતો ને એને કીધું જો ત્યાં તો કશું બોલબોલ ના કરીશ, નહીં તો તારું બગડશે ને મારું બગડશે બંનેનું. અને પછી દાદા ત્યાંથી ઊભા થયા. એક ગાય ઊભેલી, એની પાસે ગયા, દંડો લઈને ગાયને માર કરે, પણ ગાય શાંતિથી ઘાસ ખાયા જ કરે, જાણે એને કોઈ પંપાળતું હોય ને એવું લાગે. પહેલી નજરે તો એવું લાગ્યું કે આ ગાયને મારે છે, પણ બીજી નજરે જોયું તો ગાય તો શાંતિથી ખાતી હતી,
જાણે ખાતી વખતે કોઈ પંપાળેને વધારે ખાય ને એવી રીતના ગાય ખાતી હતી. એમ થયું કે આટલા દંડા પડે પણ આ કંઈ માર ખાય ને તો ગાય ઊભી ના રહે. આને ગાયને મારતા નથી, પંપાળે છે, દંડા વડે પંપાળે છે. પછીથી દાદાએ જુએ ગાય તરફ અને બાપજીને પેલો સરદારજી 2 જણા ત્યાં જઈને ઉભા રહ્યા. એટલે પેલા દાદા બોલ્યા, હિમાલય જાને કો નિકલા હે, શું દાટ્યું છે હિમાલયમાં? કામ વહાં નહીં હોગા, કામ તો ત્યાં નહીં થાય. નર્મદા કિનારે તારો વાસ તો નર્મદા કિનારે નક્કી થઈ ગયો છે, જાઓ નર્મદા કિનારે જાઓ, હિમાલયમાં જાને કા નહીં, નર્મદા રેવા તીરે જાઓ. આવું કહી દીધું. ટૂંકા કે શબ્દ બોલે, જંગલ મેં મંગલ, રેવા તીરે જાઓ, હિમાલય મત જાઓ. આવું બોલ્યા. બાપજીને થયું તો મને જ કહેતા હોય એવું લાગે છે. જુએ છે બીજી બાજુ. હિંમત કરીને પછી દાદાની પાસે ગયા બાપજી. ત્યાં તો પેલો સરદારજી તો એની જાત ઉપર આવ્યો, રડવા લાગ્યો મોટેથી. પહેલેથી જ ચેતવેલો રડી દીધો, મોટેથી પોક મૂકી મરી ગયો મારા બાપરે કરીને રડવા લાગ્યો ત્યાં આગળ. दादा बहुत दुखी हूँ, धंधा नहीं चलता है, बर्बाद हो गया, बीवी बच्चे भूखे हैं, क्या रे धंधो चलसे, क्या कब धंधा चलेगा, कब बरकत आएगी? दादा कहे 6 महीना ठहर जा, 6 महीने ठहर जा, रुक 6 महीना राह जो कह सके. दादा 6 महीना बहुत है, 6 महीना नहीं रुकेगा, 6 महीना नहीं रुकेगा, 3 महीना रुक जा, 3 महीना रुक जा. दादा 3 महीना बहुत है, 3 महीना नहीं रुकेगा, 1 महीना रुक जा, 1 महीना रुक जा, 1 महीना नहीं रुकेगा. दादा 1 महीना बहुत है, 1 महीना बहुत है, बर्बाद થઈ ગયો 1 મહિના માટે, તો 1 મહિનો રાહ જોવાનું દઈને. દાદા કે 15 दिन ठहर जा, 15 दिन रुक जा. दादा 15 दिन बहुत है, 15 दिन कब कटेंगे? दादा के 7 दिन ठहर जा. दादा 7 दिन बहुत है, 7 दिन नहीं रुकेगा, 7 दिन नहीं टकेगा. अच्छा 3 दिन रुक जा, 3 दिन में सब कुछ अच्छा हो जाएगा. दादा 3 दिन बहुत है, 3 दिन बहुत है. जाने कहने तो इंस्टंट नाम चपटी वगाड़ो ने लॉटरी लगाड़ी आपो. दादा मुझे तो आज ही बरकत चाहिए. दादा के दंडो काढ़्यो અને દોડ મંડની સંભળાઈ અને 2 ઠોકીને સીધો ભાગી ગયો ત્યાંથી. બાપજીને થયું આણે એનું બગાડ્યું, મારું કામ બગાડશે હવે. આ બાપજીને થયું હવે કે અમની પાસે ઊભા રહેવાય નહીં, આ તો ગુસ્સામાં આવી ગયા છે. એટલે બાપજી જરા ખચકાતા હતા, શું કરું, જવાનો વિચાર કરતા. બાપજી દાદાએ બાપજીને કીધું ઇધર આ બેઠ જા. બાપજીને પોતાની પાસે બોલાયા, બેહાડ્યા. બાપજીએ કીધું પેર પે સર રખું, હા રખ. અને બાપજીએ પોતાનું મસ્તક દાદાના ચરણ ઉપર ટેક્યું. દાદાએ મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અને પછી બાપજી એટલું બોલ્યા, તમે આજ્ઞા આપો તો તમારા આશ્રયમાં રહીને અનુષ્ઠાન કરું અહીંયા રહીને. દાદાએ કીધું જો બેટા, અહીંયા કેટલું બધું આ કેડિયારું ઉભરાય છે, તને અનુષ્ઠાન માટેનું એકાંત નહીં મળે, વાપીસ જા નર્મદા કિનારે, નર્મદા તેરી રાહ જોતી હૈ, નર્મદા તેરી लिए રાહ જોતી હૈ, નર્મદા કિનારે જા, ત્યાં તારું કલ્યાણ છે, મારા આશીર્વાદ છે. આવું કહીને દાદાએ બાપજીના મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અને બાપજીને હિંમત આવી ગઈ, બસ હવે હિમાલયના બદલે નર્મદા કિનારા માટે આવવા માટે તૈયાર થયા હતા. એમના શિષ્ય કેવલાનંદજી, એમનું નામ હતું, ધુનીવાળા દાદાનું મૂળ નામ કેશવાનંદજી. અને કેશવાનંદજીના ગુરુની વાત છે ને એક બીજે એક ઠેકાણે છે, આમાં નથી. એમના ગુરુનું નામ હતું ગૌરીશંકર. આ ગૌરીશંકરના છે ને એમના ઈષ્ટદેવ મહાદેવજી હતા. અને શિવજીના પ્રત્યક્ષ દર્શન થાય ને એના માટે એમણે તપશ્ચર્યા કરતા હતા. એમાં એમને જ્યારે ખબર પડી કે નર્મદાજી રુદ્ર દેહા છે, નર્મદાની પરિક્રમા કરું તો મને રુદ્રના દેહના પરિક્રમા થાય, શિવજીના દેહની પરિક્રમા થાય, મને શિવજીના દર્શન થશે. આ ભાવથી એમણે નર્મદાની પરિક્રમા વિધિવત શરૂ કરી. વિધિવત એટલે આમ તો આજકાલ તો બધા 4-5 મહિનામાં પરિક્રમા પૂરી કરી આવે છે, પણ સાચી પરિક્રમા કરવી હોય તો 3 મહિના 3 વર્ષ 3 મહિના ને 13 દિવસ લાગે. 3 વર્ષ 3 મહિના ને 13 દિવસ આવી રીતના પરિક્રમા કરવી પડે છે, સાચી પરિક્રમા. તો આ ગૌરીશંકર મહારાજે એવી રીતના પરિક્રમા શરૂ કરેલી, સિદ્ધ પુરુષ એકદમ. અને એમની સાથે એમના શિષ્યો પણ ખરા પાછા, જમાત હતી આખી એમની, બધા પરિક્રમા કરે સાથે. અને ચાલવાનું થોડું, મોટે ભાગે મુકામ કરીને ભજન કીર્તન કરવાના, તારે આ રીતે પરિક્રમા થાય. બાકી ચાલવા મળો તો 4-5 મહિનામાં પતી જાય છે, એમાં કંઈ ભલી વાર નથી આવતો બહુ, પણ આ રીતે પરિક્રમા કરતા હતા. 12 વર્ષ પૂરા થયા, એમને સ્વપ્નમાં મહાદેવજીની ઝાંખી ના થઈ. અને ગૌરીશંકરનું ધીરજ ખલાસ થઈ ગઈ કે આ આટલી તપશ્ચર્યા કરી છતાંય સ્વપ્નમાં દર્શન નથી આવતા, તો પ્રત્યક્ષ શું દર્શન આપવાના હતા 13 વર્ષે?
હું જળ સમાધિ લઈ લઉં. તો રાત્રે આખી જમાતમાં બધા હોઈ ગયેલા ને તારે ઊભા થયા 2 વાગે નર્મદામાં ભૂસકો મારવા માટે નક્કી કરી દીધું, આજે ભૂસકો જ માર દેવો, જે થવું હોય થાય. નર્મદા કિનારે જતા હતા, હજુ કિનારો થોડોક દૂર હતો, ત્યાં એક 10 વર્ષની છોકરી આવી. મહારાજ કોણ હો? મહારાજે પૂછ્યું તું કોણ છે? કે તુમ કોણ હો? કે આ રીતના परिक्रमावासी हूँ. क्या कर रहे हो? बस अब आत्महत्या करनी है. क्यों करनी है? अरे शिव जी के दर्शन पाने के लिए तपश्चर्या की, परिक्रमा की, पर शिव जी के दर्शन नहीं हुए. પેલી કન્યા એકદમ હસી પડી. એટલે દાદાએ પૂછ્યું ગૌરીશંકર મહારાજે, કેમ હસે છે? કે મને ઓળખી નહીં? ના, કે હું જ નર્મદા, मैं नर्मदा. आत्महत्या क्यों करते हो? गौरीशंकर कીધું તપસ્યા કરું છું, 12 વર્ષના વાણાવ્યા, શિવજીના દર્શન ન થતા. નર્મદાજી ફરી હસ્યા. ક્યું હસતી હૈ? તારે નર્મદાજી કીધું, દાદા તમારી જમાતમાં પેલો શિવજી કીધે પેલો કેશવાનંદ છે ને, એ કેશવાનંદ નથી, સાક્ષાત ભગવાન શંકર કેશવાનંદના રૂપમાં તમારી જમાતમાં પહેલા દિવસથી ફરે છે તમારી જોડે, 10 વર્ષથી તમારી જોડે છે. ઓળખતા નથી? ભગવાન શંકર કેશવાનંદ તરીકે તમારી જમાતમાં જોડે ફરે છે. જે સેવા કરે છે ને બધાની, એ જ શિવજી છે. જાઓ પગ પકડો. આવું કે નર્મદાજી અદ્રશ્ય થઈ ગયા. અને પેલા ગૌરીશંકર તો દોડ્યા. એ વખતે પેલા કેશવાનંદ તો હોતા હતા, હા, કે એક કશું આમ તેમ ગમે તેવું પાથરેલું ને ઓળીને ઉતરા, જઈને એના પગ પકડ્યા. ભગવાન કૃપા કરો, દર્શન આપો. પેલા કેશવાનંદ કહે મારા પગ કઈ પકડે છે? मैं तो सेवक हूँ तुम्हारा, तुम मेरे गुरु, मैं तुम्हारा सेवक. अरे बात मुझे पता है, तुम ही शिव जी हो. બહુ કાલાવાલા કર્યા. તારે કેશવાનંદની જગ્યાએ એમને સાક્ષાત શિવજીના પ્રત્યક્ષ દર્શન થયા. નમઃ પાર્વતી પતય હર મહાદેવ હર. પછી તો પરિક્રમા એમણે આખી પૂરી કરી. પછી કેશવાનંદજીએ કીધું કે આ વાત કોઈને કહેતા નહીં. આટલું કીધું પછી ત્યાંથી અદૃશ્ય થયા અને સાંઈ ખેડામાં આવ્યા. અને આ ધૂણીવાળા દાદા તરીકે પછી એ રહ્યા. એ ધૂણીવાળા દાદા એ શિવજીનો અવતાર છે, કેશવાનંદ. આવી એમની અદ્ભુત કથા છે. સિદ્ધ પુરુષ હતા એકદમ. એમની જન્મની કે કોઈ બીજી બાળ લીલાની કોઈ વાત કોઈ જાણતું જ નથી. સિદ્ધાર્થ અહીંયા સાંઈ ખેડામાં આ રીતે જોયા હતા એમને. સિદ્ધ પુરુષ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.